નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 2માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 30. કયું પેજ આપણે કરીશું? તો કે પેજ નંબર 30. તો સૌપ્રથમ બધા લીથાની અંદર પેજ નંબર 30 છે એ ખોલશે. હવે અહીંયા આપણું નવું ચેપ્ટર શરૂ થાય છે, જે આપણું 6th ચેપ્ટર હતું કે સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. એમાં આપણે ઘણી બધી એક્ટિવિટી કરેલી છે. તો હવે તો મેં તમને કીધું હતું કે ખાસ બધા એનિમલ્સ, બર્ડ્સ અને નવા સ્પેલિંગ છે એમના સાઉન્ડ્સ એ તો ખાસ બધાએ પાકા કરવાના છે, કારણ કે એનિમલ્સના અને બર્ડ્સના તો તમે અગાઉ શીખી જ ગયા છો અને આવડે પણ છે, પરંતુ એમના જે અવાજો કે જેમને ઇંગ્લિશમાં શું કહેવાય એ સ્પેલિંગ તમને હોમવર્કમાં પણ એટલી વખત આપ્યા છે, પછી ડેઈલી હું તમને રિપીટ પણ કરાવું છું બોલીને કે આમના અવાજને આ કહેવાય, આમના અવાજને આ કહેવાય. એટલે જેમને ધ્યાનથી સાંભળ્યું હશે ને એમને અડધા સ્પેલિંગ તો આમે યાદ રહી ગયા હશે, કારણ કે હું ઓલરેડી અત્યાર સુધીમાં કેટલી વખત એ સાઉન્ડ્સના જે સ્પેલિંગ છે એ બોલેલા છે. તો ચલો હવે આપણું એ ચેપ્ટર છે એ પૂરું થાય છે અને આપણું નવું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7. શું છે? તો કે એ એન્ડ એન. શું છે આપણા ચેપ્ટરનું નામ? તો કે આર્ટિકલ એ અને એન, કે જે મેં તમને જનરલમાં પણ અગાઉ સમજાવી દીધું છે કે કઈ રીતના આપણે આર્ટિકલ છે એ મૂકવાના છે. ચલો હવે ફરીથી આપણે યાદ કરી લઈએ કે આર્ટિકલ છે એમનો ઉપયોગ છે આપણે કઈ રીતના કરવાનો છે. તો સૌથી પહેલાં અંગ્રેજી ભાષામાં એ અને એન એમ બે આર્ટિકલ છે. કેટલા આર્ટિકલ છે? તો કે બે આર્ટિકલ છે. કયા કયા છે? તો કે આર્ટિકલ એ અને આર્ટિકલ એન. હવે આર્ટિકલ એ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે અને આર્ટિકલ એનનો ઉપયોગ છે એ ક્યાં કરવાનો છે? ચલો આપણે જોઈએ કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એટલે કે ABCDમાં એ, ઈ, આઈ, ઓ અને યુ ટોટલ કેટલા સ્વર છે? તો કે 5 સ્વર છે. કેટલા સ્વર છે? 5. કયા કયા છે? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વર છે અને બાકીના બધા છે મૂળાક્ષરો એ છે વ્યંજન. સમજાઈ ગયું તમને કે આપણા જે A to Z લેટર્સ છે, બરાબર? A to Zમાં એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 છે એ સ્વર છે અને એમના સિવાયના બાકીના છે, દાખલા તરીકે બી, સી, ડી, એમ, એન, પી એ બધા છે એ વ્યંજન છે. શું છે? તો કે વ્યંજન છે. તો હવે એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા હોય એવા ઉચ્ચારવાળા જાતિવાચકની નામ પહેલાં આર્ટિકલ એ. શું મૂકવામાં આવશે? આર્ટિકલ એ. અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા અને જાતિવાચકના નામની પહેલાં આર્ટિકલ એન. શું મુકાશે? એન. આમાં તમને સમજાણું નહીં પણ હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે એ, ઈ, આઈ, ઓ અને યુ જે 5 સ્વર છે એમનાથી સ્પેલિંગની શરૂઆત થતી હોય ત્યારે આપણે આગળ આર્ટિકલ એન. શું મૂકવાનું છે? એન. અને બાકી બધાના જે અક્ષરથી સ્પેલિંગની શરૂઆત થતી હોય આ 5 છે એમના સિવાયથી શરૂઆત થતી હોય તો એમની પહેલાં આર્ટિકલ એ. શું મૂકવાનું છે? એ. સમજાઈ ગયું હવે બધાને કે અંગ્રેજી ભાષામાં બે આર્ટિકલ છે, આર્ટિકલ એ અને આર્ટિકલ એન. હવે જે 5 અંગ્રેજીમાં સ્વર છે કયા કયા છે? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. આમનાથી સ્પેલિંગની શરૂઆત થતી હોય, મતલબ કે જે સ્પેલિંગ છે એમાંનો પહેલો અક્ષર એ, ઈ, આઈ, ઓ અને યુ હોય તો આગળ આર્ટિકલ એન મૂકવાનો છે, એ, એન. અને બાકી બધાથી સ્પેલિંગની શરૂઆત થતી હોય તો આગળ આર્ટિકલ એ મૂકવાનો છે. એકદમ સિમ્પલ છે. ચલો હવે આપણે જુઓ, નીચે હું તમને બતાવું.
જો અહીંયા સરસ મજાનું આપણને ચિત્રમાં પણ બતાવેલ છે કે જે 5 સ્વર છે એ ઈ આઈ ઓ યુ બધાએ યાદ રાખવાનું છે. એ ઈ આઈ ઓ યુ કે જે 5 અંગ્રેજીના સ્વર છે. ચલો હવે જુઓ નીચે ચિત્રની અંદર. ચિત્ર જે છે એ છે દડાનું ચિત્ર છે. શેનું ચિત્ર છે તો કે દડાનું ચિત્ર છે. તો દડાને ઇંગ્લિશમાં કહેવાય બોલ. શું કહેવાય? બોલ. બોલનો સ્પેલિંગ BALL. BALL બોલ એટલે દડો. તો બોલના સ્પેલિંગમાં પહેલો અક્ષર કયો છે? પહેલો અક્ષર છે બી. તો બી છે એ સ્વર છે કે વ્યંજન છે? તો આપણે તો 5 સ્વર જ યાદ રાખવાના છે, વ્યંજન આપણે યાદ રાખવાના નથી, કારણ કે વ્યંજન વધારે છે. આપણે એટલું જ જોવાનું છે કે જે 5 સ્વર છે એ ઈ આઈ ઓ યુ એમનાથી સ્પેલિંગની શરૂઆત થાય છે કે નથી થતી. તો અહીંયા આપણે બોલના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે એ સ્વર નથી, એ ઈ આઈ ઓ યુ નથી, અને મતલબ કે એ છે વ્યંજન. શું છે તો કે આને કહેવાય વ્યંજન. એટલે આગળ આર્ટિકલ શું મૂકવાનું છે તો કે એ. શું મૂકવાનું છે આર્ટિકલ? એ. તો એ બોલ. અને એ પણ એક જ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી હોય તો આગળ આર્ટિકલ મૂકવાના છે. બાકી એક કરતાં વધારે હોય તો આગળ આર્ટિકલ એ કે એન આવે નહીં. અહીંયા એક જ બોલ છે એટલે આપણે આગળ આર્ટિકલ એ મૂકીશું. અહીંયા જો 2 કે 3 કે એનાથી વધારે બોલ હોય તો આગળ આર્ટિકલ મૂકવામાં આવે નહીં. એ આપણે હજુ આગળ શીખીશું. ચલો હવે જુઓ સામેનું આપણે જોઈએ તો ચિત્રમાં છે સફરજન. શું છે તો કે સફરજનનું ચિત્ર છે. સફરજનને આપણે ઇંગ્લિશમાં કહીએ એપલ. તો એપલનો સ્પેલિંગ APPLE. એપલનો સ્પેલિંગ APPLE એપલ એટલે સફરજન. તો જુઓ એપલના સ્પેલિંગનો પહેલો અક્ષર, આપણે કોઈ પણ જે સ્પેલિંગ હોય એમનો આપણે પહેલો અક્ષર જ જોવાનું છે. તો પહેલો અક્ષર શું છે તો કે એ છે. શું છે? એ. બરાબર. તો એ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો હવે તો તમને બધાને સમજાઈ ગયું હશે કે એ જે છે એ જુઓ એ ઈ આઈ ઓ યુ જે આ સ્વર છે એમાંથી એ છે એ શું છે તો કે સ્વર છે. મતલબ કે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થાય છે એટલે આપણે આગળ આર્ટિકલ એન. શું મૂકવાનું છે? એન. એન એપલ. એન એપલ. ચલો હવે આપણે જોઈએ તો મરઘી. ચિત્રની અંદર છે મરઘી. તો મરઘીને ઇંગ્લિશમાં કહેવાય હેન. શું કહેવાય? હેન. હેનનો સ્પેલિંગ HEN. હેન એટલે મરઘી. HEN. હેન એટલે મરઘી. તો એચથી સ્પેલિંગની શરૂઆત થાય છે. સ્પેલિંગનો પહેલો અક્ષર છે એચ. તો એચ છે એ સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે. તો આગળ શું મૂકવાનું? એ. શું મૂકવાનું? આર્ટિકલ એ. એ હેન. હવે આપણે સામે જોઈએ તો ચિત્ર જે છે ઈંડાનું ચિત્ર છે. ઈંડાને ઇંગ્લિશમાં કહેવાય એગ. શું કહેવાય? એગ. એગનો સ્પેલિંગ EGG. EGG એગ એટલે ઈંડું. તો એગના સ્પેલિંગનો પહેલો અક્ષર શું છે? પહેલો અક્ષર છે ઈ. શું છે? ઈ છે. તો ઈ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો આપણે ઉપર જોયું કે AEIOU એટલે કે ઈ છે સ્વર છે. એટલે આગળ આપણે મૂકીશું AN. શું મૂકવાનું? એન. એન એગ. હવે બધાને સમજાઈ ગયું કે કઈ રીતના આપણે આર્ટિકલ એ અને એન મૂકવાના છે. ચલો હજુ આપણે નીચે આપેલા જ છે, આપણે જોઈ લઈએ. તો સૌથી આ બાજુ જે ત્રીજું ચિત્ર આપેલું છે કે જે છે પેન. ચિત્રની અંદર છે પેન. અને પેનનો સ્પેલિંગ PEN. પેનનો સ્પેલિંગ PEN. હવે સ્પેલિંગનો પહેલો અક્ષર છે પી. સ્પેલિંગનો પહેલો અક્ષર છે પી. તો પી છે એ સ્વર છે કે વ્યંજન છે?
તો તમને મેં કીધું જ છે કે સ્વર યાદ રાખવાના છે. જો સ્વર યાદ હશે ને 5 તો તમને આ આર્ટિકલ છે એ આવડશે. કારણ કે સ્વર યાદ નહીં હોય કે એ ઈ આઈ ઓ યુ તો તમે શું આગળ મૂકશો કે અહીંયા સ્વર નથી કે સ્વર છે, પી છે એ સ્વર છે કે વ્યંજન છે, એ જ તમને નહીં સમજાય. એટલે ખાસ બધાએ સ્વર છે એ યાદ રાખવાના છે. હવે એ ઈ આઈ ઓ યુમાં પી છે એ સ્વર નથી એટલે આપણે આગળ આર્ટિકલ એ પેન. હવે આપણે સામે જોઈએ તો કે શાહીનો ખડિયો શું છે? તો કે શાહીનો ખડિયો છે એમને ઇંગ્લિશમાં કહેવાય ઇન્કપોટ. શું કહેવાય? તો કે ઇન્કપોટ. તો ઇન્કપોટનો સ્પેલિંગ છે INKPOT. ઇન્કપોટનો સ્પેલિંગ INKPOT. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો. હવે સ્પેલિંગની શરૂઆત છે એ આઈથી થાય છે. શેનાથી થાય છે? તો કે આઈ. તો આઈ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે સ્વર છે, કેમ કે એ ઈ આઈ ઓ યુ સ્વર જે છે એમાં આઈ છે એ આવે છે એટલે આઈ છે એ સ્વર છે. એટલા માટે આગળ આર્ટિકલ એન ઇન્કપોટ. હવે આપણે નીચે જોઈએ તો બતક. શું છે ચિત્રની અંદર? બતક છે. તો બતકને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ડક. શું કહેવાય? ડક. DUCK. ડક એટલે બતક. તો જે ડકનો સ્પેલિંગ છે એમાંનો પહેલો અક્ષર છે ડી. શું છે? તો કે ડી છે. તો ડી છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે વ્યંજન છે. મતલબ કે સ્વરમાં ડી છે એ આવતું નથી એટલે એ છે વ્યંજન. વ્યંજન આપણે યાદ રાખવાના જ નથી કે કયા કયા વ્યંજન છે. આપણે ખાલી 5 અક્ષર A to Z માંથી 5 જ અક્ષર છે એ યાદ રાખવાના છે. તો એ ઈ આઈ ઓ યુથી સ્પેલિંગની શરૂઆત નથી એટલે આપણે આગળ આર્ટિકલ મૂકી દઈશું એ. એટલે એ ડક. DUCK ડક એટલે બતક. હવે છે ઘુવડ. ચિત્ર જે છે સામે એ છે ઘુવડનું ચિત્ર છે. ઘુવડને ઇંગ્લિશમાં કહેવાય આઉલ. શું કહેવાય? આઉલ. આઉલનો સ્પેલિંગ OWL. આઉલ એટલે ઘુવડ. OWL આઉલ એટલે ઘુવડ. હવે સ્પેલિંગની શરૂઆત મતલબ કે સ્પેલિંગનો પહેલો અક્ષર શું છે? સ્પેલિંગનો પહેલો અક્ષર છે ઓ. શું છે? તો કે ઓ છે. તો ઓથી સ્પેલિંગની શરૂઆત થાય છે. તો ઓ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે સ્વર છે, કારણ કે એ ઈ આઈ ઓ યુ જે 5 સ્વર છે એમાંથી ઓ છે એ સ્વર છે. એટલા માટે આગળ આર્ટિકલ એન આઉલ. OWL એન આઉલ. હવે નીચે જોઈએ તો ટોપી. ચિત્રની અંદર છે ટોપી. તો ટોપીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કેપ. શું કહેવાય? કેપ. કેપનો સ્પેલિંગ છે CAP. કેપનો સ્પેલિંગ CAP. કેપ એટલે ટોપી. તો સ્પેલિંગનો પહેલો અક્ષર છે સી. તો સી છે એ સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે, કારણ કે સી છે એ સ્વરમાં આવતું નથી. આપણે 5 શબ્દ જે યાદ રાખેલા છે કે એ ઈ આઈ ઓ યુ એમાં સી છે એ સ્વર નથી. એટલા માટે આપણે આગળ આર્ટિકલ એ શું મૂકવાનું છે? આર્ટિકલ એ કેપ. CAP કેપ એટલે ટોપી. હવે જે છે એ ચિત્ર છે છત્રીનું. શેનું ચિત્ર છે? તો કે છત્રીનું ચિત્ર છે. તો છત્રીને ઇંગ્લિશમાં શું કહેવાય? છત્રીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો છત્રીને ઇંગ્લિશમાં કહેવાય અમ્બ્રેલા. શું કહેવાય? અમ્બ્રેલા. તો અમ્બ્રેલાનો સ્પેલિંગ UMBRELLA. અમ્બ્રેલાનો સ્પેલિંગ UMBRELLA. અમ્બ્રેલા એટલે છત્રી. તો સ્પેલિંગનો પહેલો અક્ષર શું છે? સ્પેલિંગની શરૂઆત કયા અક્ષરથી થાય છે? તો કે યુથી થાય છે. તો યુ છે એ શું છે? તો કે સ્વર છે. AEIOU સ્વર છે. એટલા માટે આગળ આર્ટિકલ એન. શું મૂકવાનું છે આગળ? આર્ટિકલ એન અમ્બ્રેલા. ચલો હવે આટલા બધા સ્પેલિંગ કરેલા છે આપણે, એટલે હવે તો બધાને ચોક્કસ
સમજાઈ જ ગયું હશે કે કઈ રીતના આપણે આગળ આર્ટિકલ એ અને એન છે એ મૂકવાના છે. તો ફરી એક વખત હું તમને કહી દઉં કે આર્ટિકલ જે છે એ અને એન, હવે સ્વર કેટલા છે તો કે 5 છે. કયા કયા સ્વર છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. એ જે છે એ આપણા અંગ્રેજીના 5 સ્વર છે. હવે એમની સિવાયના બધા જે સ્પેલિંગ હોય, મૂળાક્ષરો હોય, એમને આપણે કહીશું વ્યંજન. શું કહીશું? વ્યંજન. તો હવે સ્વર 5 છે એમનાથી સ્પેલિંગની શરૂઆત થતી હોય તો આપણે આગળ આર્ટિકલ એન શું મૂકીશું? એન. બાકી બધા જે વ્યંજન છે, બાકીના મૂળાક્ષરો વ્યંજન છે, એમનાથી શરૂઆત થતી હોય તો આપણે આગળ આર્ટિકલ એ શું મૂકીશું? આર્ટિકલ એ. તો બધાને હવે તો યાદ રહી જ ગયું હશે. હવે વાત કરું હોમવર્કની. તો હોમવર્કની અંદર તમારે લોકોએ તો આ રીતના તમારે લોકોએ શું કરવાનું છે? જો મેં તમને લખીને બતાવેલ છે કે BAT બેટ, બરાબર. આગળ તમારે આ રીતના થોડીક જગ્યા રાખવાની છે. આર્ટિકલ આપણે મૂકી શકીએ એટલી જગ્યા રાખવાની છે. હવે બીજો સ્પેલિંગ લખેલો છે ICECREAM, આઈસ્ક્રીમ. પછીનો સ્પેલિંગ છે જોકર, JOKER. પછી છે ANT, એન્ટ એટલે કીડી. ત્યાર પછી છે ઓરેન્જ, ORANGE, ઓરેન્જ એટલે નારંગી. પછી છે TABLE, ટેબલ. ત્યાર પછી પેન્સિલ, PENCIL, પેન્સિલ. પછી છે AXE, એક્સ એટલે કુહાડી. ત્યાર પછી EAR, ઇયર એટલે કાન. અને PARROT, પેરટ એટલે પોપટ. હવે હું તમને સમજાવતો કે અહીંયા આપણે આર્ટિકલ એ અથવા એન મૂકવાના છે. અહીંયા આપણે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરવાનો છે. આગળ ખાલી જગ્યા આપેલી છે. પરીક્ષામાં તમને સેમ આ રીતના પૂછાશે. હવે અહીંયા EAR, ઇયરનો સ્પેલિંગ છે. ઇયર એટલે કાન. તો આગળ આર્ટિકલ એ આવશે કે એન આવશે? તો તમને બધાને ખબર છે કે જે આપણા 5 સ્વર છે, કયા કયા છે? તો કે AEIOU, એમનાથી સ્પેલિંગની શરૂઆત થતી હોય તો આપણે આગળ શું મૂકવાનું છે? તો કે આર્ટિકલ એન. શું મૂકવાનું છે? એન. તો અહીંયા બધાએ લખવાનું હોય એન. હવે પેરટના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે પી. શું છે? તો કે પી છે. તો પી છે એ સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે. તો આપણે આગળ એ પેરટ. હવે છે ઓરેન્જનો સ્પેલિંગ. તો ORANGE, ઓરેન્જ. તો સ્પેલિંગની શરૂઆત છે એ ઓથી થાય છે. તો ઓ છે એ સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર છે, કારણ કે AEIOU. એ જો સ્વર યાદ રહેશે ને તો જ આ યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં કે આપણે આગળ એ આવશે કે એન આવશે. તો ઓ છે એ સ્વર છે એટલે આગળ આવશે એન, એન, ઓરેન્જ. હવે જુઓ અહીંયા એક્સનો સ્પેલિંગ છે AXE. તો એક્સના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે એ. તો એ છે એ સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર છે, એટલા માટે આગળ એન. શું મૂકીશું આપણે? એન, એક્સ, એક્સ એટલે કુહાડી. હવે જુઓ જોકરનો સ્પેલિંગ JOKER, જોકર. તો જેથી સ્પેલિંગની શરૂઆત થાય છે એટલે આગળ શું મૂકીશું? એ જોકર. તો આ રીતના તમારે શું કરવાનું છે? તો કે સ્પેલિંગ છે તમારે લખી લેવાના છે. કોઈ પણ સ્પેલિંગ, એવું નથી કે અહીંયા મેં જે સ્પેલિંગ લખેલો છે એ જ લખવાનો છે. તમે બોલનો સ્પેલિંગ, પછી બ્રિંજલનો સ્પેલિંગ છે, પછી ટોમેટોનો સ્પેલિંગ છે, એવી રીતના તમે કોઈ પણ સ્પેલિંગ છે એ તમારે પહેલાં સ્પેલિંગ લખી લેવાના અને પછી આગળ આર્ટિકલ મૂકવાના છે કે આ એ જોકર, એન આઈસ્ક્રીમ, એ ટેબલ, એ પેન્સિલ, એ રીતના. તો આ તમારું હોમવર્ક રહેશે. તો ખાસ બધા વ્યવસ્થિત તારીખ લખી અને હોમવર્ક છે એ કરવાનું છે, કારણ કે ઘણા લેખા ચેકિંગ માટે આવે ત્યારે એમ કહે છે કે હોમવર્કની નોટ છે એ ભૂલાઈ ગઈ છે. ખરેખર ભૂલાઈ ન ગઈ હોય, યાદ જ હોય, પરંતુ આપણે હોમવર્ક કરેલું ન હોય તો પછી કેવી રીતે બતાવવું કે આ ચલો હોમવર્કની નોટ જુઓ એમ. એટલે એવા કોઈ બાના આપવાના નથી અને આપણે વ્યવસ્થિત ડે ટુ ડેનું જે હોમવર્ક આપવામાં આવે છે એટલું બધું ક્યાં હોમવર્ક હોય છે.
તમારે તમારી રીતે 10 સ્પેલિંગ લખો કે 15 લખો કે 20 લખો, આગળ આર્ટિકલ મૂકી અને તમારે સ્પેલિંગ લખવાના છે. હવે એટલું વર્ક કરતાં 7 થી 8 મિનિટ થાય. કેટલો ટાઈમ થાય? 7 થી 8 મિનિટ. તો બધા વ્યવસ્થિત હોમવર્ક છે એ કરી લેશે. ચલો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.